સંવાદદાતા અર્પણ અને ઉદય સતત ત્યાંથી આપણને અપડેટ્સ આપી રહ્યા છે। અર્પણ પાસે જઈશું। અર્પણ, કેવા દ્રશ્યો, શું લાગી રહ્યું છે, કેટલા વાગે આ કાર્યવાહી છે તેની શરૂઆત થઈ શકે છે? દીક્ષિતા, કેટલા વાગે તેનો જવાબ તો ફક્ત એકવાર અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અહીંયા આવે અને આ અહીંયા ઉપસ્થિત કર્મચારીઓને બ્રીફિંગ કરે તે બાદ ખબર પડી શકશે। પરંતુ અહીંના સીધા દ્રશ્યો છે તે બતાવીશ। આપણા કેમેરા પર્સન એક છત ઉપર ઉપસ્થિત છે અને તેના પરથી હાલમાં કેટલો મોટો જે પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ખડકાયેલો છે તેનો અંદાજ આવી શકશે। આપ જોઈ શકો છો, જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત ખાખી વર્દીધારી પોલીસ જવાનો ઉપસ્થિત છે। ઈસનપુર વિસ્તારમાં આવેલો આ એએમટીએસનો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની માલિકીનો ડેપો છે કે જ્યાં એએમટીએસની બસો રાખવામાં આવે છે। એટલે એએમટીએસની બસો તો એક તરફ છે જ, પરંતુ ગત મોડી સાંજ બાદ મધરાત સુધી જે પ્રમાણે પૂર્વ આયોજન, સંપૂર્ણ ઝીણવટભર્યા આયોજન સાથે અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને જે આયોજન કર્યું તે અંતર્ગત આપ જોઈ શકો છો લગભગ 50થી વધુ અતિ વિશાળ ડમ્પર જે છે કે જેનામાં કાટમાળ ભરીને લઈ જવામાં આવશે અને તેથી પણ વધુ એટલી જ સંખ્યામાં 50 જેટલા જેસીબી મશીનની પણ હરોળ અહીંયા પાછળની તરફ જોવા મળી રહી છે। કારણ કે પ્રથમ તો કામ જે છે આ જેસીબી મશીન જ કરશે, કારણ કે એકવાર તેમને ગ્રીન સિગ્નલ મળશે તે સાથે જ ક્રમબદ્ધ રીતે તમામ જેસીબી મશીન છે તે બહારની તરફ કે ચંડોળા તળાવ તરફ જવાનો વિસ્તાર છે, એક સાંકડી ગલી છે ત્યાંથી તે પ્રવેશ કરશે અને તે સાથે તેમને જે સૂચના આપવામાં આવી છે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા, જ્યાં જ્યાં સર્વે કરી દેવામાં આવ્યો છે કે ફલાણી મિલકત ગેરકાયદેસર છે, આ મકાન ખોટી રીતે બનાવવામાં આવ્યું છે, એટલે તુરંત જ તેના ઉપર જેસીબીના જે અતિ વિશાળ પંજા છે તે પડવાના ચાલુ થઈ જશે। એટલે તેને પેરેલલ જે ડમ્પર છે તે પણ અંદર જશે, જેથી કરીને જે કાટમાળ એકઠો થાય છે તુરંત તેને ભરવામાં આવશે। એટલે ગત મધરાતથી આખો આ ઘટનાક્રમ શરૂ થયો છે। ખૂબ જ ચોકસાઈપૂર્વક આ આખા અમલીકરણનું આયોજન કરવામાં આવ્યું છે। હવે ફક્ત રાહ જોવાની છે શહેર પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે એકવાર અહીંયા આવે, જેથી કરીને આગળની કામગીરી, ડિમોલિશનની કામગીરી એએમસી તરફ જે કરવાની છે અને પોલીસનું કામ કે જે કાયદો અને વ્યવસ્થા જેને હાથમાં રાખવાની છે, અહીંયા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવાનું છે। એટલે નાના કર્મચારીથી લઈને તમામ ઉચ્ચ અધિકારીને તેનાથી પણ વધુ ઉપરી અધિકારીઓ છે તેમના દ્વારા વિસ્તૃત બ્રીફિંગ કરવામાં આવશે। કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે, જ્યાં પોલીસના કેટલાક અધિકારીઓ હાલ બેઠેલા છે, બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, માઇક છે, સાઉન્ડ સિસ્ટમ પણ, સ્પીકર પણ છે, ટેબલ ખુરશીની વ્યવસ્થા છે। એટલે એકવાર પોલીસ કમિશનર સહિતના અન્ય અધિકારીઓ આવે તે સાથે જ તેમનું બ્રીફિંગ અહીંયા કરવાની શરૂઆત કરવામાં આવશે, જેથી કરીને દરેક કર્મચારીને પોતાને શું રોલ ભજવવાનો છે, પોતાની શું ફરજ છે અને કઈ કઈ બાબતોનું આ કામગીરી દરમિયાન ધ્યાન રાખવાનું છે। કારણ કે આ કામગીરી કેટલી લાંબી ચાલશે તેનો કોઈ અંદાજ નથી। એકવાર કામગીરી શરૂ કરશે એટલે કોઈ પણ વિક્ષેપ વિના, કોઈ બ્રેક વિના તેને પૂર્ણ કરવામાં આવશે। એટલે બપોર થાય છે, સાંજ થાય છે કે આવતીકાલનો દિવસ થાય છે તે જોવાનું રહે છે, કારણ કે તમામ જે ઝીણવટભર્યું આયોજન છે તે એએમસી અને પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યું છે। ફક્ત હવે રાહ જોવાઈ રહી છે એકવાર અધિકારીઓ આવે, બ્રીફિંગ થાય તે સાથે જ કાર્યવાહી શરૂ થાય। દીક્ષિતા, બિલકુલ જોડાયેલા રહેશું, સીધા જઈશું ઉદય પાસે। ઉદય, આ એક સૌથી મોટો ટાસ્ક છે અમદાવાદ પોલીસ માટે, આ ડિમોલિશન। જરૂરથી દીક્ષિત, વાત કરવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે એક અઘરી પ્રક્રિયા છે, કારણ કે આ આટલા મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સાથે જ તે એએમસીનું તંત્ર એકઠું કરવું અને ત્યારબાદ જે છે સૌથી મોટા દબાણને દૂર કરવા માટેનો જે છે એ કાર્યવાહી હાથ ધરવી, કહી શકાય કે આ ખૂબ જ ને ખૂબ જ તે જે છે પડકાર રૂપ છે। પરંતુ તેમ છતાં પણ અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદનું એએમસી તંત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કટિબદ્ધ છે અને એ દ્રશ્યો જે છે એ કહી રહ્યા છે, આપણે કંઈ કહેવાની પણ જરૂર નથી રહેતી, કારણ કે આટલા મોટા પ્રમાણમાં કદાચ પ્રથમ વખત અમદાવાદની અંદર ડિમોલેશનની કાર્યવાહી થવા જઈ રહી હોય એવું કહી શકાય। કારણ કે તમે જોઈ શકો છો ગણ્યા એટલા પોલીસ કર્મચારી છે, ડમ્પર છે, એએમટીએસ બસ છે, ત્યારબાદ જેસીબી છે। એએમટીએસના બસની જો ઉપયોગની વાત કરવામાં આવે તો ડિમોલેશન જે શરૂ કરવામાં આવશે એની પહેલાં જ તે સ્થાનિક પોલીસ અને એએમસીના અધિકારીઓ દ્વારા સૌથી પહેલાં જે ચંડોળા તળાવ છે જ્યાં આખું દબાણ દૂર કરવાનું છે તેની અંદર કોઈ વ્યક્તિઓ અત્યારે વસવાટ કરે છે કે નથી કરતી તપાસ કરવામાં આવશે। જો કોઈ અંદરથી મળી આવશે તો એને આ બસ મારફતે અંદર બેસાડી અને એમની જે આગળની કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવશે। જો એ બાંગ્લાદેશી હશે તો એની તપાસ કરવામાં આવશે, તેના વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે। જો એ ગુજરાતી હશે, ભારતના હશે તો એને લઈને એની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ જે છે એ ડમ્પર અને જેસીબીનો પ્રવેશ થશે। ત્યારબાદ જે છે એ જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ છે એટલા વર્ષોમાં માનવામાં આવી રહ્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં જે છે આ
બાંધકામ કરવામાં આવેલું છે, ગેરકાયદેસર બાંધકામ, અને તેને લઈને આ એ દિવસ છે કે એને દૂર કરવા માટેથી અત્યારે અવળું મોટું તંત્ર જે છે એ કામે લાગેલું છે. ગઈ રાતથી જ તે આ તમામ સાધન સામગ્રી અને એ અધિકારીઓ જે છે એકઠા થઈ ચૂક્યા હતા. આખી એક રણનીતિ બનાવવામાં આવેલી હતી, જે રણનીતિની અંદર અમદાવાદ શહેર કમિશનર, પોલીસ કમિશનર જે છે એની મુખ્ય ભૂમિકા રહી હતી. ત્યારબાદ જે છે એએમસીના કમિશનરની પણ મુખ્ય ભૂમિકા રહી હતી, અને ત્યારબાદ જે છે આખો આદેશ ત્યાંથી છોડવામાં આવેલો, અને ત્યારબાદ નીચેના અત્યારે કર્મચારી અધિકારીઓ જે એનું પાલન કરી રહ્યા છે એ પાલન થોડા સમયની અંદર આપણે આપણા કેમેરાની અંદર એને કેદ કરીશું. કહી શકાય કે સૌથી મોટી કાર્યવાહી છે, અને મોટી કાર્યવાહીની અસર જે છે એ પણ ખૂબ જ મોટી બની રહેશે. કેટલા વર્ષોથી આ લોકો અહીંયા વસવાટ કરતા હતા એ સૌ કોઈ જાણે છે, અને હવે આગળ જે છે આ દબાણ દૂર કર્યા બાદ શું અહીંયા બને છે અથવા તો શું કરવું તેને લઈને પણ વિચારણા કરવામાં આવશે. તો થોડા સમયની અંદર જ હવે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ જશે, અને જે પણ આપણે તમામ દર્શક મિત્રોને જે છે અહીંયાથી સીધા લાઈવ દ્રશ્યો જે છે એ દેખાડીશું. દીક્ષિતા. બિલકુલથી ઉદય, ગઈકાલે પણ આપણે દ્રશ્યો જોયા હતા કે સામાજિક પ્રવૃત્તિઓ કેટલી બધી ચાલી રહી છે આજે ચંડોળા તળાવનો જે વિસ્તાર છે તે તરફ. ગઈકાલે સીપી ત્યાં પહોંચ્યા હતા તો ઘણા બધા જે ઘરો એવા છે કે જ્યાં લોક જોવા મળ્યા હતા, તાળા જોવા મળ્યા હતા. અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં? કેટલાક લોકો છે, તે લોકોનું શું થશે હવે? જરૂરથી ગઈકાલેની વાત કરવામાં આવે દીક્ષિત, તો ગઈકાલે જ્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર એની સાથે આપણે પણ ત્યાં મુલાકાત લીધેલી હતી. ઝી24 કલાક સાથે જ્ઞાનેન્દ્રસિંહ મલિક જે છે, જીએસ મલિક, અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે, ને આપણી સાથે વાતચીત પણ કરી હતી. વાતચીતની અંદર એમણે જણાવેલું હતું કે જે ગેરકાયદેસર લોકો અહીંયા વસવાટ કરે છે તેના લઈને જ આ કાર્યવાહી કરવામાં આવશે. અને બીજું જો વાત કરવામાં આવે તો આપણે ગઈકાલે આપણા કેમેરાની અંદર દ્રશ્યો આખા કેદ કરેલા છે, જેને પ્રસારિત પણ કર્યા દર્શક મિત્રોને, જેને ખૂબ જ પસંદ આવ્યા હતા. જે દ્રશ્યો એવા પ્રકારના હતા દીક્ષિતા કે આખો વિસ્તાર એક સમયે ભરચક રહેતો હતો, અને છેલ્લા 5 થી 6 દિવસથી જે પ્રમાણે ડ્રાઈવ ચાલી રહી છે, જે કાશ્મીરની અંદર આખો બનાવ સામે આવ્યો, આતંકી હુમલો થયો, ત્યારબાદ જે ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે, તો એ ડ્રાઈવના ભાગરૂપે જ તે ક્યાંક ને ક્યાંક અહીંયા જે લોકો વસવાટ કરતા હતા, જેના પેટમાં ક્યાંક ને ક્યાંક પાપ હતું, જેના મનમાં પણ પાપ હતું, એ લોકો પોતાના ઘર જે છે એ બંધ કરીને અહીંયાથી નીકળી ચૂક્યા છે. એટલે કહી શકાય કે એની પાસે કદાચ પુરાવા ન હોય, અને પુરાવા ક્યાંક ને ક્યાંક સાબિત પણ ન કરી શકતા હોય કે ગુજરાતી છે કે ભારતીય છે, તો એના માટેથી કદાચ ઘર બંધ કરીને અહીંયાથી નીકળી ગયા એવું માનવામાં આવી શકે છે. કારણ કે જો એ વસવાટ કરતા હોત અથવા અહીંયાના જ હોત તો એ કદાચ ઘર છોડી કે ઘર બંધ કરીને ન નીકળ્યા હોત. તો ગઈકાલે પણ એ દ્રશ્યો હતા કે અંદર કોઈ મળી ન આવ્યું હતું. આજ સવારથી પણ જે છે, ગઈકાલ રાતથી પણ અહીંયા કાર્યવાહી ચાલી રહી છે, તો અત્યારે પણ કોઈ નહીં હોય એવું પ્રકારે આપણે માની શકીએ. તેમ છતાં પણ તાકીદના ભાગરૂપે પોલીસ દ્વારા, એએમસી દ્વારા જે છે અંદરની તરફ આખું પહેલાં સર્ચ કરવામાં આવશે, કોઈ અંદર છે કે નથી તપાસવામાં આવશે. જો હશે તો આપને જે લાલ કલરની MTS બસો દેખાઈ રહી છે દીક્ષિતા, એ બસ દ્વારા તેમને ત્યાંથી લઈ જવામાં આવશે, બીજી કોઈ જગ્યાએ મૂકવામાં આવશે, ત્યારબાદ ત્યાંની તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ જે છે આખી ડિમોલિશની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તો અત્યારે ધીમે ધીમે તમે જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની અંદર ડિમોલેશન કરવાના તમામ સાધન સામગ્રીઓ અત્યારે ઉપસ્થિત છે. સાથે તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેથી અમદાવાદ શહેરની મોટાભાગની પોલીસ, માનવામાં આવી રહ્યું છે કે 1000 જેટલી પોલીસ જે છે એમાં અધિકારીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ પણ અહીંયા મુલાકાત લેશે, અને થોડા સમયની અંદર આપણે જે અત્યારે અહીંયા ઉપરના દ્રશ્યો જે દેખાડી રહ્યા છે ત્યાંથી જ તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અથવા તો જેમને નોડલ નિમવામાં આવેલા હશે તેમના દ્વારા આખું બ્રીફિંગ કરવામાં આવશે. બ્રીફિંગની અંદરની જો વાત કરવામાં આવે તો જેટલા પણ નીચેના કર્મચારી અને અધિકારી છે, તો એમણે આ ડિમોલિશન દરમિયાન કેવા પ્રકારની કામગીરી કરવી, કેવો કાયદો અને વ્યવસ્થા જાળવવું, શું ધ્યાન રાખવું, આ તમામ બાબતે જે છે બ્રીફિંગ કરવામાં આવશે થોડા સમયની અંદર. દીક્ષિતા. બિલકુલ, આપ મારી સાથે જોડાયેલા રહેજો. અર્પણ પાસે જઈશું. અર્પણ, જે લોકો ત્યાં રહી રહ્યા છે, જે લોકોના ઘરને લોક વાગ્યા છે તેમને તો કંઈ વાંધો નથી, પરંતુ જે લોકો હાલ ત્યાં વસવાટ કરી રહ્યા છે તે લોકોને તો લઈ જવા માટે એએમટીએસની બસ છે, પરંતુ તેમના ઘર વખરીનો જે સામાન છે તેનું શું થશે? તેના માટે સમય આપવામાં આવશે એ લોકોને? દીક્ષિતા, આપણે જે વાત કરી રહ્યા છે, પોલીસે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓલરેડી સર્વે કરી લીધો છે, અને જે લોકો ગેરકાયદેસર છે તેમને ખબર પડી જ ગઈ છે. એટલે ઘર એવા લોકોના બંધ છે અને ઘર વખરી પણ નથી કે જે ઓલરેડી